ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે। 11 રાજ્યોમાં હીટ વેવની હવામાન વિભાગે આગાહી કરી। ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં તાપમાન 44 થી 46 ડિગ્રી પહોંચી ગયું। દિલ્હીમાં ભીષણ ગરમીને કારણે લૂ લાગવાથી 10 લોકોના મોત થયા। સરકારી હોસ્પિટલમાં હીટ વેવ યુનિટ બનાવવા આદેશ આપવામાં આવ્યા છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી સમયમાં સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે રાજ્યભરમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ આ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। 11 જૂન બાદ નબળું પડેલું ચોમાસું ફરી સક્રિય થાય તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે ભારે મોજા ઉછળવાની સંભાવનાઓને જોતા આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે। તો દ્વારકા નજીક પણ દરિયાકાંઠે કરંટ સર્જાશે। આગામી 4 દિવસ વાવણી લાયક વરસાદ વરસી શકે છે। 4 દિવસ બાદ સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે તેવી શક્યતા છે। આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે। અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ તાપીમાં પણ વરસાદ પડી શકે છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની વકી વ્યક્ત કરાઈ છે। રાજ્યની અંદર હવામાન વિભાગની મોટી આગાહી જે છે તે સામે આવી છે। ઉત્તર ગુજરાતની અંદર એક સર્ક્યુલર સિસ્ટમ સક્રિય થતાની સાથે દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 11 જૂન બાદ જે ચોમાસું નબળું પડ્યું હતું તે ફરી એક વખત સક્રિય થાય તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત થઈ રહી છે। શક્યતાઓ એટલા માટે વ્યક્ત થઈ રહી છે કેમ કે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત તરફ સર્ક્યુલર સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે, તેના કારણે હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસું જે છે ફરી એકવાર સક્રિય થઈ શકે છે। આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચનો આપવામાં આવી છે અને આ સાથે જ દરિયાની અંદર કરંટ જે છે તે પણ જોવા મળી રહ્યો છે। દરિયાની અંદર કરંટ જોવા મળતાની સાથે જ હવામાન વિભાગ દ્વારા જે માછીમારો જે છે તેને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આ સાથે આગામી 4 દિવસની અંદર રાજ્યની અંદર ફરી એક વખત ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે જેને લઈને સાર્વત્રિક વરસાદ વરસી શકે અને ખેડૂતો જે છે તેને વાવણી લાયક વરસાદ મળે તેવી શક્યતાઓ જે છે તે હાલ વ્યક્ત થઈ રહી છે। કેમેરા પર્સન વિજય પરમારની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।